હવે આજે એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકે એવું કીધું કે પાલિકાએ જે કંઈ પણ કર્યું છે એ બધું કાયદેસર રીતે કર્યું છે અને આને ભૂતિયા ડિમોલેશન નામ આપવું ખોટું છે. મીડિયા આને ખોટી રીતે ચગાવી રહી છે એવું આશિષ નાયકનું કહેવું છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં નાસિરનગર કરીને જે ત્યાં આગળ વસાહત આવેલી છે એમાં 29 અને 30 મેના દિવસે ડિમોલેશન થયું અને 100 ઘરોને તોડી પાડવામાં આવ્યા. એ વાતને આજે 12 દિવસ થઈ ગયા. હજુ પણ ગમ્મર વલણું ચાલુ જ છે અને પાલિકાના અધિકારીઓ રોજ પડેને નવી વાત કરે છે. હવે આજે એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકે એવું કીધું કે પાલિકાએ જે કંઈ પણ કર્યું છે એ બધું કાયદેસર રીતે કર્યું છે અને આને ભૂતિયા ડિમોલેશન નામ આપવું ખોટું છે. મીડિયા આને ખોટી રીતે ચગાવી રહી છે એવું આશિષ નાયકનું કહેવું છે. પણ આશિષ નાયકે એ વાતનો ખુલાસો નથી કર્યો તો આ ડિમોલેશન કર્યું કોણે. તો આ બધી જે ગોળ ગોળ વાતો ચાલી રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 29 અને 30 મેના દિવસે નાસિરનગરની અંદર જે ડિમોલેશન થયું ત્યારથી અત્યાર સુધીમાં પાલિકાના અધિકારીઓ એવું જ કહેતા હતા કે આ ડિમોલેશન અમે કર્યું નથી, પોલીસને અમે બોલાવી નથી. આ તો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરી એ ફોટો વિડીયોની અંદર દેખાય, એસઓજીના ડીસીપીની હાજરી એની અંદર દેખાય અને એમ છતાં પણ આટલા પુરાવા છે એમ છતાં પણ પાલિકાના અધિકારીઓ હજુ ફોડ નથી પાડતા કે આ ડિમોલેશન કર્યું કોણે. હવે તમે આ પુરાવા છે કે પાલિકા અને પોલીસે આ ડિમોલેશન કર્યું છે એટલે પુરાવા નંબર 1 કે ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. બીજો પુરાવો એ કે સેન્ટ્રલ ઝોનના અધિકારી જયાંગ રામજીવાલા મીડિયા સાથેની વાતમાં વારંવાર એવું કહેતા હતા કે ડિમોલેશન અમે નથી કર્યું અને પોલીસને અમે નથી બોલાવી અને એ પછી એમને અનિશ્ચિત મુદત માટે રજા પર ઉતારી દેવામાં આવ્યા. તમે કંઈ ખોટું કર્યું જ નથી, તમે એકદમ ક્લિયર કટ કામ કર્યું છે તો પછી જયાંગ રામજીવાલાને રજા પર ઉતારી દેવાની જરૂર શું કામ પડી. બીજું કે આજે 12 દિવસ થઈ ગયા અને શરૂઆતથી સુરત મહાનગરપાલિકાના કમિશનર નટરાજન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે ખાલી એક વખત કીધું કે ડીમાર્કેશન માટે ગયેલી હતી ટીમ, પણ ડિમોલેશન પાલિકાએ કર્યું એ તો કીધું જ નથી. અને ઇવન આ ત્યાંના જે લોકો છે કે કોંગ્રેસના કાર્યકરો છે એ સુરત મહાનગરપાલિકા પર કમિશનરના ઘરની પાસે ધરણા કરે છે, એમ છતાં પણ કમિશનરે એમને મળતા નથી અને ક્લેરિટી નથી કરતા. સુરત મહાનગરપાલિકાના કમિશનરે ક્લિયર કટ આવીને કહી દેવું જોઈએ કે શું છે ભાઈ આ ડિમોલેશન અમે કર્યું છે નથી કર્યું, વાસ્તવિકતા શું છે. તો પછી જવાબ શું કામ નથી આપતા. તો એ પણ એક પુરાવો છે કે આ ડિમોલેશન મહાનગરપાલિકાએ કર્યું છે. બીજું કે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર જે ઘટસ્ફોટ કરવામાં આવ્યો કે ડિમોલેશનના દિવસે ટોરન્ટ પાવરને એવું કહેવામાં આવ્યું હતું કે આજે ડિમોલેશન કરવાનું છે તો વીજળી કાપી નાખવામાં આવે. હવે સામાન્ય રીતે નિયમ એવો છે કે તમે કોઈ પણ જગ્યાએ ડિમોલેશન કરો તો એના 3 દિવસ પહેલાં ટોરન્ટ અથવા જે વિસ્તાર લાગતો હોય એને ઇન્ફોર્મ કરવું પડે કે ભાઈ અમે અહીંયા ડિમોલેશન કરવાના છે તો તમે લાઇટ જે છે કે પાણી લાઈન છે બધું કાપી નાખજો, તો એને લીધે પ્રોબ્લેમ ઊભો નહીં થાય. પણ ટોરન્ટને ડિમોલેશનના દિવસે જ કહેવામાં આવ્યું કે ભાઈ ઇમરજન્સીમાં આ લાઇટ કાપી નાખવાની છે. તો આ સૌથી મોટો પુરાવો છે કે સુરત મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક સુપરવાઇઝરે પોતે ચોખવટ કરી છે, શૈલેષ નામના વ્યક્તિએ, કે એ દિવસે ટોરન્ટ પાવરને ફોન કર્યો અને ટોરન્ટ પાવરના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર આવ્યા એ પહેલાં તો ડિમોલેશન
ચાલુ થઈ ગયું હતું, એટલે ત્યાં આગળ પછી વીજળીને બધું કાપી નાખવામાં આવ્યું. એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયક સામે આવ્યા અને એમણે મીડિયા સાથેની વાતમાં કીધું કે પાલિકાની ટીમે જે પણ કંઈ કામગીરી કરી છે એ સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે. 30 મેના દિવસે મનપાની જે ટીમ છે એ માત્ર ડીમાર્કેશન એટલે જે હદ નક્કી કરવામાં આવે કે અહીંયાથી રોડ નીકળશે અહીંયા આમ, એના માટે ગઈ હતી અને શાંતિ જળવાય એના માટે પોલીસની લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. અને એટલે ભૂતિયા ડિમોલેશન કહેવું ખોટું છે અને મીડિયા આને ખોટી રીતના ચગાવી રહી છે એવું આશિષ નાયકનું કહેવું છે. તો આશિષ નાયકને સૌથી પહેલો સવાલ એ પૂછવો પડે કે મિસ્ટર નાયક, તમે 12 દિવસ પછી ચોખવટ કરવા શું કામ આવ્યા કે આ ભૂતિયા ડિમોલેશન નથી અને અમે બંદોબસ્ત માંગેલો? તમે ડીમાર્કેશનની વાત કરો છો તો ડીમાર્કેશનની અંદર ડિમોલેશન ક્યાં આવ્યું? તમે ડીમાર્કેશન એટલે માર્ક કરીને આવી ગયા, તો ડિમોલેશન કોણે કર્યું એનો જવાબ તમે કેમ નથી આપતા? અને તમારે 12 દિવસ પછી જવાબ આપવાની જરૂર કેમ પડી? તમારામાં તાકાત હતી તો એ જ દિવસે ચોખવટ કરીને બધું કહી દેવું હતું ને કે ભાઈ અમે એકદમ ચોખ્ખા, ક્લીન કટ, એકદમ ક્લિયર કટ પાણી જેવા છીએ. તો તમે 12 દિવસ પછી તમે જવાબ આપવા આવો છો. અત્યાર સુધી તમારા જ અધિકારીઓ કહેતા હતા કે અમે પોલીસ બંદોબસ્ત નથી લીધો, તો એવું ખોટું બોલવાની જરૂર શું હતી કે ભાઈ તમે લીધો તો લીધો છે? મતલબમાં હવે તમે એમ કહો છો અને હવે તમે મીડિયાની ઉપર ગાડીઓ કસાવવાની કોશિશ કરો છો, પણ મિસ્ટર નાયક તમને એ ખબર નથી કે મીડિયા હતી તો જ આ મુદ્દો ચગ્યો અને તો જ તમે આ બધા અત્યારે તમે આ બધા ખુલાસા કરી રહ્યા છો અને એટલે જ તમારે કમિટી બનાવવામાં આવી તપાસ માટે. અને નવાઈની વાત એ છે કે એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયક 7 જૂન સુધી કંઈક રજા પર હતા અને એમનો જે ચાર્જ છે એ મહેશ ચાવડાને સોંપવામાં આવેલો. હવે આ જ મહેશ ચાવડા કે જે આ ડિમોલેશનના ઇન્ચાર્જ હતા એમને કમિટીની જવાબદારી સોંપવામાં આવી. બોલો તો હવે શું, કેવી રીતના તપાસ કરશે એ એક મોટો સવાલ છે. બીજું કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી આની અંદર બહુ જ એક્ટિવલી ઇન્વોલ્વ છે અને ડીસીપી રાજદીપસિંહ નકુમ આ વિડીયોની અંદર દેખાય છે, પરંતુ તેઓ મીડિયાને જવાબ નથી આપતા અને પોતે હાજર નથી એવું વારંવાર રટણ કરે છે. અને હવે એક નવી વાત લઈને આવ્યા કે આ વિસ્તારની અંદર ગુનેગારો રહેતા હતા, 7 ગુનેગારો રહેતા હતા અને આવી બધી વાત લઈને આવ્યા. અરે તમે 7 ગુનેગાર હોય, 10 ગુનેગાર હોય, પણ એ 7 ગુનેગારોના વાકે 100 લોકોના ઘર કેમ તમે તોડી પાડ્યા? ગુનેગાર હતા તો તમે એને ડિમોલેશન પહેલાં ડિટેન કેમ નહીં કર્યા? હવે બધી વાતો તમે લઈને આવો કે અહીંયા ઘડી તો ગુનેગારો વસતા હતા. ઓકે, વસતા હશે, પણ તમારું કામ એની ધરપકડ કરવાનું છે. તમારું કામ આ ડિમોલેશનની અંદર એક્ટિવ ભૂમિકા ભજવવાનું નથી. આ કામ સ્થાનિક પોલીસનું બંદોબસ્ત કરવાનું છે. એસઓજીને આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ પડ્યો છે એ પણ એક મોટો સવાલ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.